હા તો મિત્રો આજે આપણે છે ને નાના રાજકોટની અંદર શ્રી રાહુલભાઈ કનાળા છે જે ઘોડી રાખે છે અને ફુલેકા માટે કોઈ પણ લગ્ન પ્રસંગની અંદર આપે છે અને બહુ સરસ ઘોડી છે. આપણે આજે શ્રી રાહુલભાઈની મુલાકાત લેવાની છે અને એની ઘોડી તમને બતાવું. આપણે બ્લોકમાં આગળ વધી હવે આપણે જવાનું છે શ્રી રાહુલભાઈ કનાળાના ઘરે. આ છે રાહુલભાઈ કનાળાનું ઘર અને ઘર પણ બહુ મોટું છે. હવે આપણે મળશું રાહુલભાઈને. રાહુલભાઈ અહીંયા જ છે. હા તો મિત્રો હવે આપણે છે ને શ્રી રાહુલભાઈની મુલાકાત લેવી. એની ઘોડીની હારે જ ઊભા છે. ઘોડી પણ એકદમ સરસ મસ્ત છે, બ્લેક કલર એકદમ. અને હવે આપણે રાહુલભાઈને પૂછશું. હા તો રાહુલભાઈ, આ ઘોડી કેટલા વર્ષની હશે? બરાબર. ઘોડી પણ બહુ ખૂબ સરસ છે. અને તમે આ ઘોડી શોખ માટે રાખો છો કે શોખ માટે? એટલે આમ કોઈને પ્રસંગમાં કે એવી જરૂર હોય તો આપો છો ને? બરાબર, સરસ. બીજી કોઈ ઘોડી છે કે આ એક જ છે? હા હા તો મિત્રો, આ છે રાહુલભાઈ કનાળા, જે નાના રાજકોટ લાઠી તાલુકાનું ગામ છે અને ત્યાંના રહેવાસી છે. અને તે અશ્વપ્રેમી છે, ઘોડી રાખે છે, એક બે વસેરી છે અને એવી બધી જાતોન ઘોડીઓ રાખે છે. અને ખૂબ એને શોખ છે ઘોડીઓ રાખવાનો. અને કોઈ મિત્ર હોય કે જાયુભાઈ હોય અને કોઈના પ્રસંગ હોય તો ઘોડી ફુલેકા માટે કે કોઈ પણ એવું પ્રસંગ હોય, કોઈ એવો કાર્યક્રમ હોય તો એમાં ઘોડી ભાડે આપે છે. અને એની ફી 5,000 રૂપિયા રાખેલી છે. અને ઘોડીને ટ્રેનિંગ આપેલી છે. અને ઘોડી એટલી બધી તો મિત્રો ફોજી છે કે કોઈ રીતની નુકસાની નથી પહોંચાડે. એમ ઘોડીની જરૂર હોય તો નાના રાજકોટની અંદર રાહુલભાઈ કનાળાની મુલાકાત અવશ્ય